નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 9 કરોડના ખર્ચે રસ્તાઓનું કેબિનેટ મંત્રીએ કર્યું ખાતમુહૂર્ત। વાડી વિસ્તારના રસ્તાઓ સારી ગુણવત્તાના બને તે દિશામાં કામગીરી। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્નેહ મિલનનું કરાયું આયોજન। કેબિનેટ મંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ। તો રાજ્યમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં અનેક ક્ષતિઓ રહી હોવાના આક્ષેપ। ખેલાડીઓની સેફટી માટે વ્યવસ્થા નહીં તો સાધનો પણ તૂટેલી હાલતમાં। ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ। માર્કેટિંગ યાર્ડ, કોલકી રોડ અને પોરબંદર રોડ પર સેન્ટરોનો પ્રારંભ। પોરબંદર જિલ્લાના 9 કરોડથી વધુની રકમના વિવિધ ગ્રામ્ય રસ્તાઓનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વાડી વિસ્તારના રસ્તાઓ પણ સારી ગુણવત્તાના બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના વિકાસનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે મોઢવાડાથી રામવાવ રોડનું ₹2.99 ખર્ચે રીસર્ફેસિંગનું કામ, મોઢવાડા શિંગડા સિમપરા રોડના ₹2.99 ખર્ચે રીસર્ફેસિંગનું કામ અને હર્ષદ એપ્રોચ રોડ ₹70 ખર્ચે કરવાનું એમ કુલ ₹6.68 ખર્ચે ત્રણેય રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કેબિનેટ મંત્રીના હસ્તે રીણાવાડા ખાતે ક્ષાર અંકુર વિભાગને લાગુ પડતી ₹2.66 3 જેટલા રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીમાં નુકસાનની વાત કરતા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવાની કુદરતી આફતના સમયે ખેડૂતને પડખે સરકાર ઊભી છે અને રાજ્ય સરકારે ₹15,000 કરોડ રૂપિયાની ખેડૂતોની જણસ ખરીદી કરવાનું નક્કી કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાનો આવ્યો છે। વધુમાં તેમણે રોડ રસ્તાના ઝડપી કામો હાથ ધરી શકાય તે માટે ખેડૂતોને પણ સહાય આપવા તેમજ રોડની સાઈડમાંથી યોગ્ય રીતે વરસાદી પાણીનો નિકાલ થાય તે રીતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રવિવારે સ્નેહ મિલન અને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ વેપારી ભાઈઓ તેમજ વિવિધ એસોસિએશન અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સ્નેહ મિલનનું આયોજન બિરલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલનમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જેઓને તાજેતરમાં જ કેબિનેટ મંત્રીનું સ્થાન મળતા, તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને પણ ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય કક્ષાને સ્થાન મળતા આ બંને મહાનુભાવો તેમજ જામનગર લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલનો ખાસ સન્માન સમારંભ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, અગ્રણીઓ અને વિવિધ એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમમાં ધારાસભ્ય કમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ ભવિષ્યમાં થનાર વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી, જેમાં મહત્વનો પોરબંદરમાં ₹100 કરોડના ખર્ચે સાયન્સ સિટીના પ્રોજેક્ટની માહિતી મહત્વની રહી હતી। કાર્યક્રમ દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા દ્વારા પત્રકારોને આવકાર આપવામાં આવ્યો હતો, તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન પણ જિગ્નેશભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવો તથા ઉપસ્થિત વેપારીઓ અને બહેનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જિગ્નેશભાઈ કારિયાએ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ પોરબંદરના રેલવેના જૂના ડબ્બાઓ અંગે તેમજ રેલવે સ્ટેશન અને એરપોર્ટના વિકાસ માટે પણ રજૂઆતો કરી હતી। સાયન્સ એન્ડ ટેકનોલોજી મારા વિભાગમાં છે, એટલે આવતા વર્ષના બજેટમાં આપણે ₹100 કરોડ રૂપિયાના ખર્ચે મિની સાયન્સ સેન્ટર આપણે પોરબંદરમાં ઊભું કરીશું। આખા દેશની અંદર જો શ્રેષ્ઠ સાયન્સ સિટી હોય તો અમદાવાદમાં છે। આખા દેશમાં હું તો એમ કહીશ
કદાચ એશિયાના કોઈ એવા ખંડની અંદર આવી વ્યવસ્થા ને કોઈ વિચારો તો જોજો. એવું જ મિની સાયન્સ સેન્ટર આપણે અહીંયા ઊભું કરવું છે. સાયન્સ સિટી અહીંયા ઊભું કરીશું. એટલે આ સહિતના અનેક આપણે લઈને આવવાના છીએ. અહીંયા ખાલી વાત એટલી છે કે તમે બધા જ એમાં એક હકારાત્મક વાતાવરણ ઊભું કરો અને અહીંયા ટુરિઝમ એટલા મોટા પાયે આપણે લઈ આવવાના છીએ કે સોમનાથ અને દ્વારકાને સાથે ટક્કર લઈ જાય. રિવર્સ માઇગ્રેશન શરૂ થાય, બહારથી અહીંયા સુધી આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરવી છે. એમાં તમારા બધાનો સહયોગ જોઈએ છે અને હકારાત્મક વાતાવરણ પણ આપણે ઊભું કરવું છે. એમને ન થાય એના માટે આપણે શહેરને પણ એવું સુંદર રાખવું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો, સિંગલ યુઝ પ્લાસ્ટિક તો નહીં જ રાખવા જોઈએ. ચેમ્બરના મિત્રો પાસેથી, તમારા બધા પાસેથી અપેક્ષા રાખું છું કે એમાં બધા આખું ગામ વાપરે તો એમાં કોઈ ફરક ન પડે, 5 પૈસા વધી જાય એમાં કિંમત. જે પ્લાસ્ટિક સિંગલ યુઝ ન વાપરીએ, સિંગલ યુઝ પ્લાસ્ટિક છે 12 રૂપિયા કિલો પડે અને પેલું બાયોડિગ્રેડેબલ મટીરિયલ વાપરીએ તો 15 રૂપિયા કિલો પડે. હું તમને જોતું હશે હું અપાવી દઈશ. ખાલી 3 રૂપિયાનો ફરક છે. આખું ગામ વાપરતું બંધ થઈ જાય તો એમાં કોઈ ફરક ન પડે. 3 પૈસા વધારી દેવાના, બીજું શું ફરક પડે? પણ માનસિકતા બદલવી પડશે બધાએ. એ માનસિકતા આપણે બધા સાથે મળી બદલીએ. શહેરને એવું સુંદર બનાવીએ કે બીજા બધા લોકો આપણે ત્યાં આવે અને એના માટે આપણે બધા જ હકારાત્મક અભિગમ રાખવી અને અહીંયા પોરબંદરને વિશ્વના નકશામાં મૂકવાનું કામ સાથે મળીને કરીએ. કોંગ્રેસનું પણ 1947 થી લઈને 90 સુધી 95 સુધી કે મોટા ભાગની અંદર કોંગ્રેસે સત્તા ઉપર રહી હતી. પછી આપનું શાસન પણ અહીંયા આપણે નથી જોયું પણ દિલ્હીમાં જોયું હતું ને ત્યારે પંજાબમાં પણ જોઈએ છીએ કે જેના હોદ્દેદારો એટલે મંત્રીમંડળમાં હોય, મુખ્યમંત્રી હોય, એના 5 વર્ષ પૂરા કરે એના પહેલા જેલમાં જાય. ખ્યાલ આવ્યો તમને? એટલે આવા બધા શાસ્ત્રો જોયા છે અને એ બધા હવે અલગ અલગ પ્રકારની વાતો લઈ જાવ છે. એટલે આપણે ખાસ કરીને વેપારી વર્ગ છે એને તો ખ્યાલ હોય છે, કારણ કે એના હિતો છે કોની સાથે સંકળાયેલા હોય છે? એના હિતો છે સારી સરકાર સાથે સંકળાયેલા હોય છે કે જેની અંદર સુખ હોય, શાંતિ હોય, રાજ્યની અંદર વિકાસની ગતિ હોય, કારણ કે તો જ વેપાર વધશે. અહીંયા આપણે એમ તો જ્યારે મળીએ છીએ ત્યારે ઘણી વખત મેં વાત કરી કે ખાલી 95 પહેલા પોરબંદરમાં આપણી પાસે જેના લાયસન્સ હોય છે વેપારીઓ, એમાં કમિશનરશ્રી પાસે તમે કહેશો એટલે તમને લિસ્ટ આપશે કે 95 પહેલા એટલા લોકોએ વેપાર માટેના લાયસન્સ લીધા હતા ને 95 પછી એટલા વેપારીઓ એમાં વધારો થયો છે. તો 95 પછી પોરબંદરમાં એકય ઉદ્યોગ નવો નથી આવ્યો. બરાબર નથી આવ્યો ને? ચાલ્યો કોઈ નથી આવ્યો. તો એકય નવો વેપાર ઉદ્યોગ નથી આવ્યો. તો આ જે લાયસન્સો વધ્યા, એટલી દુકાનો ખુલી, તો એના માટે વેપાર થતો છે કે વેપારી દુકાન ખોલે ને, નહીં તો કોઈ દુકાન ન ખોલે. દુકાનો ખોલે છે, દુકાનો ચાલુ છે, નવી નવી વસ્તુઓ આવે છે, વેપાર વધે છે. તો એની પાછળનું કારણ તો કંઈક હશે ને કે પૈસો ક્યાંથી આવો? પૈસા વગર કાંઈ ના થાય. આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેશ ગાંધી, ડોક્ટર ભરત ગઢવી તેમજ જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા તેમજ સંજયભાઈ ગોસ્વામી અને મેડિકલ એસોસિએશનના પ્રમુખ રાજદીપસિંહ જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો અતિથિ વિશેષ તરીકે કલેક્ટર SD ધાનાણી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુભાઈ કારિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી ઢબે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સખી ક્લબની 400 જેટલી મહિલાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓને ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા ગુજરાતી ફિલ્મ લાલા નિહાળવા લઈ જવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા ભાજપ અને સખી ક્લબના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ સખી ક્લબના 400 બહેનોને ટોકન દરે ફિલ્મ શોનું આયોજન કર્યું હતું. લાલા ફિલ્મને નિહાળવા માટે ખાસ કરીને બહેનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો હતો. પોરબંદર સખી ક્લબની સાથે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે
સખી ક્લબની 400 બહેનો માટે ટોકન દરે લાલા ફિલ્મના શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ પર આધારિત લાલો ફિલ્મ ભક્તિના પ્રતીક સમાન બની ગયું ગુજરાતી માટે એક ગૌરવની વાત છે. આજે સખી ક્લબની બહેનો એક દીકરીને લાલો બનાવી ફિલ્મ જોવા લઈ ગયા હતા. ખાસ કરીને સત્સંગ મંડળની બહેનો પણ જોડાયા હતી. કેટલાક એવા પણ બહેનો હતા જેમણે સિનેમા ઘરમાં પ્રથમ વખત પગ મૂક્યો હતો. તે લાલો ફિલ્મ જોઈ ભાવુક બની ગયા હતા અને ત્યાં રાસની રમઝટ બોલાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના કમલાબાગ બહારના સ્લોપ ગાર્ડન અને ખીચડીપ્લોટ ગાર્ડન ખાતે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે, જેમાં ₹26 લાખના ખર્ચે 13 જેટલા રંગબેરંગી ગ્લો એનિમલ લાઇટ મૂકવામાં આવશે. પોરબંદરનું પાલિકામાંથી મહાપાલિકામાં રૂપાંતર થતા શહેરના બ્યુટિફિકેશનમાં વધારો કરવા કામગીરી હાથ ધરાઈ છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ વૃક્ષો ખાતે લાઇટો ફિટ કરવામાં આવી છે. ત્યારે હવે શહેરના બ્યુટિફિકેશનમાં વધારો કરવા એનિમલ ગ્લો લાઇટ ખરીદવા અને ફિટ કરવા ટેન્ડર કરવામાં આવ્યું છે. ₹26 લાખના ખર્ચે 13 જેટલા ગ્લો એનિમલ મૂકવામાં આવશે, જેમાં રંગબેરંગી લાઇટો હશે. અન્ય મેગા સિટીમાં જે રીતે બ્યુટિફિકેશન માટે એનિમલ ગ્લો લાઇટ મૂકવામાં આવી છે તે રીતે હવે પોરબંદરમાં પણ આ એનિમલ ગ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં હાથી, મોર, હરણ, પતંગિયું અને વૃક્ષ સહિત 13 જેટલા ગ્લો એનિમલ વિવિધ મટીરિયલમાં આવશે. અને ખાસ કમલાબાગ બહાર આવેલ સ્લોપ ગાર્ડન ખાતે અને ખીચડીપ્લોટ ગાર્ડન ખાતે આ એનિમલ ગ્લો લાઇટ મૂકવામાં આવશે. લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બને તેવું મહાપાલિકા તંત્રએ જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નૂતન વર્ષ નિમિત્તે ખવાસ જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્નેહ મિલન, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા રંગોળી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વિક્રમ સંવત 2082 નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે નૂતન વર્ષ નિમિત્તે પોરબંદર સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષના પ્રારંભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી સન્માન સમારોહ વર્ષ 2024-25માં ધોરણ 10-12માં 55% અને કોલેજમાં ડિગ્રી અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા 60% કે તેથી વધુ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીનું જ્ઞાતિ દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર તથા ગિફ્ટથી સન્માનિત કરવામાં આવ્યું હતું. તેમજ ઇતર પ્રવૃત્તિ, સ્પોર્ટ્સ અને કલા જેવા ક્ષેત્રે રાજ્ય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરેલ હોય તેવા સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ મકવાણા પ્રિયા વિજયભાઈ છે. અમારી ખવાસ જ્ઞાતિમાં અમારો સન્માન સમારોહ યોજાયેલો હતો. મેં BBA ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે સ્વામિનારાયણ કોલેજમાં. તો આજે અમારી જ્ઞાતિમાં વિદ્યાર્થીનું સન્માન સમારોહ થયું, તો એ માટે અમે બહુ જ ઉત્સુક હતા. અમે આગળ હજી એવા પ્રયત્ન કરશું કે અમારી જ્ઞાતિનું નામ આમ જ રોશન થતી રહે અને અમે આમ જ આગળ વધતા રહીએ. મારું નામ સોલંકી પ્રિયાંશ છે. અમે ખવાસ જ્ઞાતિ દ્વારા આયોજિત થયેલ સ્નેહ મિલન રંગોળી સ્પર્ધા તેમજ અમારા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવેલ છે, જેમાં મારો નંબર ITI-માં મેકેનિક ડિટેલ કરેલું છે, તેમાંથી મને ખવાસ જ્ઞાતિ દ્વારા સન્માન કરેલું છે. આ સન્માન સમારોહ ઉપરાંત જ્ઞાતિની મંડી ખાતે રિનોવેશન કરેલ હોલ અને રૂમનું લોકાર્પણ કરાયું હતું. તેમજ જ્ઞાતિની 13 જેટલી મહિલાઓ દ્વારા રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેમનું પણ સન્માન કરાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં અવનવી શિક્ષકો વગર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોવાના આક્ષેપ થયા છે. તેમજ આ કાર્યક્રમમાં સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા હતા. દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી, જે ઉત્તરોત્તર દર વર્ષે આ કાર્યક્રમમાં રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે જે ખેલાડીઓને જે કોચિંગ મળવું જોઈએ તે કોચિંગ નથી મળી રહ્યું. કાર્યક્રમમાં ખેલાડીઓ કે વિદ્યાર્થીઓને ગેમ્સના નિયમોની જ ખબર નથી પડતી, તો ખેલાડીને યોગ્ય તાલીમો મળી રહે તે માટે કાયમી રમતગમતના શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ધોરાજી શહેર કે તાલુકામાં PT ટીચરો નથી, રમતગમતના ગ્રાઉન્ડો નથી, ફક્ત સરકારનું સારું દેખાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવે છે. ખોટા તાઇફો કરીને વિદ્યાર્થીઓનું ભણતર બગાડવામાં આવે છે તેવા પણ આક્ષેપો થયા હતા. નમસ્તે, મારું નામ મિલન વાગડિયા છે. હાલમાં ધોરાજી તાલુકા કક્ષાની આજે
ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે એથ્લેટિક સ્પર્ધા યોજવામાં આવેલી છે, જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. આ સ્પર્ધામાં હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે, પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું. કેમ કે કોઈ પણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા. 2005થી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની, જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું, યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી, જે ક્ષતિ જોવા મળે છે. અને થોડા જ વર્ષોમાં એક આપણે ઓલિમ્પિક યોજાવાનો છે અહીંયા આપણા ભારતમાં, તો એના માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એથ્લેટિક માટે આવેલા છે. આવતીકાલે બહેનો પણ આવવાની છે. આજે ભાઈઓની એથ્લેટિક હતી. ભગવતસિંહ હાઈસ્કૂલે દોડ, કૂદ અને ફેંકમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે, એમાં વિદ્યાર્થીઓનો મુખ્ય અત્યારે એક જ પ્રોબ્લેમ્સ આવી રહ્યો છે કે એને કોઈ પણ ગેમ્સના નિયમોની નથી ખબર, કેમ કે અત્યારે કોઈ પણ સ્કૂલોમાં પીટી ટીચર જોવા નથી મળી રહ્યો. તો હું આપણા વડાપ્રધાન શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, રીવાબા જાડેજાને વિનંતી કરવા માંગુ છું કે ઝડપથી બધી સ્કૂલોમાં પીટી ટીચર જોવા મળે, જેનાથી બધી જ આજે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં તૈયાર થઈ રહ્યા છે એને યોગ્ય તાલીમ મળી રહે. મારું નામ ગરેજા હર્ષિલ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરી રહ્યો છું. આજે અમે ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલે અમે આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો. તો અમે અહીંયા આવેલા છીએ. ઘણા બધા ખેલાડીઓએ અહીંયા ભાગ લીધેલો હતો. જો ખેલ મહાકુંભ વિશે કહીએ તો ખેલ મહાકુંભની શરૂઆત 2010માં નરેન્દ્ર મોદી સાહેબે કરાવેલી હતી, જે ઉત્તરોત્તર દર વર્ષે યોજવામાં આવે છે, જેનાથી ખેલાડીઓને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. મારી નમ્ર વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ખેલમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષક મંત્રી રીવાબા જાડેજાને છે કે જેમ કે ડૉક્ટરમાં કાનના ડૉક્ટર, આંખના ડૉક્ટર, હાથના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, એવી રીતે અલગ અલગ ડૉક્ટરો હોય છે. જો શિક્ષકોમાં પણ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના હોય છે, તો હોય છે રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ. તેની હજી 2005થી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી. જો તેમની ભરતી કરવામાં આવે તો અમારા ખેલાડીનું ગુજરાતનું ગૌરવ વધે, ગુજરાતના ખેલાડીનું પ્રોત્સાહન વધે. અમને અમારું પ્લેટફોર્મ વિશ્વ સ્તરે ખૂબ સારું થશે. તમારી માંગણી શું છે? સારા શિક્ષક થાય અને અમને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેલાડીઓ કે વિદ્યાર્થીઓની સેફટી માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, તો સાધનો તૂટેલી હાલતમાં હતા અને કાર્યક્રમ પાણી કે તડકાથી બચવા માટેની વ્યવસ્થા કે પછી તબિયત બગડે તો ડોક્ટરો કે દવાઓની પણ વ્યવસ્થા જાણવવામાં આવી નહોતી તેવા પણ આક્ષેપો થયા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં માર્કેટિંગ યાર્ડ સહિત કોલકી રોડ અને પોરબંદર રોડ પર એમ 3 સેન્ટરો શરૂ કરી ઉપલેટા માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે હું હરિભાઈ ઠુમર આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી મારફત જે કાંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે. ઉપલેટામાં લગભગ 18,000 જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે. એને હિસાબે લગભગ 3 સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે. કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે. ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે. જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે, એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકારપાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે. આજથી ખરીદી શરૂ થયેલ હોય, આજે 10 મેસેજ નાખ્યા હતા અને 3 ખેડૂતો આવ્યા છે. હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય, એટલે આવતીકાલથી 50થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે, જેમાં તારીખ 9 નવેમ્બરના ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરી હતી, છતાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે અધિકારીએ ટેકનિકલ ખામીના કારણે ખરીદી મોડી થતી હોવાનું જણાવ્યું હતું. ધીરુભાઈ ટોપુભાઈ એવપરા, ધોરાજી, પ્રોપર ધોરાજી.
સરકાર 9 તારીખથી ચાલુ કરવાની હતી મગફળીના ટેકાના ભાવની, તો હજી ચાલુ થઈ નથી, તો તાત્કાલિક ચાલુ કરાવે. ખેડૂતોમાં કેવો રોષ છે? ખેડૂતોમાં તો બહુ જ રોષ છે, અને સહાયની જલ્દી સહાય આપી દો તમે ખેડૂતોને. શું કહેશો, જે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ થયો એના કારણે શું ખેડૂતોમાં કેવી નારાજગી છે? ખેડૂતોમાં નારાજગી તો બહુ જ છે. એમ કે છે ભાજપ સરકાર જાહે કદાચ આવતી ચૂંટણીમાં. તાત્કાલિક ધોરણે તાત્કાલિક ચાલુ કરાવો કાલથી. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજીની અંદર અત્યારે ખરીદી ચાલુ નથી. સરકારે કાલે પરિપત્ર બહાર પાડ્યો કે 9 તારીખે ખરીદી કરે ને કોઈ ટેકનિકલ અધિકારીને અહીંયા પૂછવામાં આવ્યું તો ટેકનિકલ ખામીના હિસાબે QR કોડ નથી મળ્યા એટલે ખરીદી ચાલુ નથી થઈ. પણ મારી એટલી વિનંતી છે કે અત્યારે ખેડૂતને આ જે ટાઈમ છે નવું શિયાળુ પિત્તનું વાવેતર કરવું છે, જ્યાં લગન મગફળી ખરીદીને 1-1.5 મહિને પૈસા આવે, અને આ વખતે રજીસ્ટર પર ખેડૂતનું વધારે થયું છે ધોરાજી તાલુકાની અંદર, અને જો જલ્દી ખરીદી ચાલુ કરે અને વધારે ખેડૂતને બોલાવે તો મગફળીની ટાઈમસર ખરીદી થઈ જાય. કારણ કે સોયાબીન, અડદ અને 4 જણસીની એકાયરે ખરીદી છે, તો મગફળી અત્યારે સૌરાષ્ટ્રની અંદર ધોરાજી તાલુકામાં વધારે પડતી છે. તો એક ખેડૂતને 200-200, 300-300 ખેડૂત રોજ બોલાવે તોય 2 થી 2.5 મહિના ખરીદીમાં સમય લાગે. જો 50 ખેડૂતને બોલાવશે તો ઘડીકમાં ખેડૂતનો વારો નહીં આવે. શું કહેશો? સરકારને એટલી માંગ છે, કાલની આજની તારીખમાં ભલે 2 દિવસ લેટ થયા પણ ગમે એમ તારીખ કરીને કાલે એટલી વિનંતી છે કે ધોરાજીની અંદર કાલની ખરીદી ચાલુ કરી દે ખેડૂતની મગફળીની. ગુજરાત સરકારે ટેકાની ખરીદી ગુજકો માસોને સોંપ્યું છે, અને અમે આ ખરીદી કાલે અમે ID પાસવર્ડ ને બધું અમે એના માટે પ્રયત્નો કર્યા હતા કાલ આખો દિવસ. એટલે ID પાસવર્ડ અમને અમારો ખુલી ગયો અમારા કોમ્પ્યુટર સિસ્ટમમાં. આમાં QR કોડ છે એ આવે તો એના પછી અમે મેસેજ કરી શકીએ. એટલે QR કોડ માટે અમે ગુજકો માસોલના અમારા જે કર્મચારીઓ છે ત્યાં એમને કાલ અમે સક્રિય કરીને વાત કરી છે. QR કોડ તમે ખોલો તો મેસેજ થઈ શકે. એટલે આજે 11 વાગે આસપાસ QR કોડ ખોલી દેશે, અને QR કોડ ખોલશે એટલે અમે તરત મેસેજ કરી અને આ ખેડૂતોના હિતમાં અમે આ કામગીરી ઝડપથી જેટલી શક્ય એટલી વહેલી કરવા અમે તૈયારી અમારી છે. અને અહીંયા પૂરતી વ્યવસ્થા છે, તમામ પ્રકારની પૂરતી વ્યવસ્થા છે, અને ખેડૂતોના અને સંસ્થાના હિતમાં અમે આ ટેકાની ખરીદી અને એ રીતે અમે કામગીરી કરીશું. અને કામગીરીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થાય નહીં, એ પ્રકારે ખેડૂતોને સંતોષ થાય, અમારી મંડળીમાં પણ કોઈ નુકસાન ના પડે અને સરકારને પણ કોઈ નુકસાન ના પડે એ ટાઈપની કામગીરી કરવાની અમારી તૈયારી છે, અને અમે ખેડૂતોના હિતમાં કામ કરીશું એવી અમે તમને બાંહેધરી આપીએ છીએ. કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન? હા, મગફળીમાં 10,700 ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે, અને સોયાબીનમાં અંદાજે 3500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે. અને અમારું પ્લાનિંગ છે કે રોજે રોજ અમારા ખેડૂતોને બોલાવી અને આ કામગીરી સરકારે જે સમય આપ્યો છે એના પહેલા અમારા ટાઈમસર પૂરી કરી દેવી છે. કુદરતી કોઈ વરસાદ ને એવું પરિબળ ના આવે તો એવો વિક્ષેપ ના થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. 2 દિવસ ખરીદી મોડી શરૂ થશે. હા, 2 દિવસ ખરીદી મોડી શરૂ થવા. એમાં કાલે રવિવાર હતો એટલે ID પાસવર્ડ અમને ત્યાંથી અમારા કોમ્પ્યુટરમાં ખુલતો નહોતો, અને આજે એ ID પાસવર્ડ ખુલે એના પછી QR કોડ આવે, એટલે QR કોડ આજે ગુજકો માસોલ અમને આપો એના પછી અમે મેસેજ કરી શકીએ. એના પહેલા મેસેજ કરી શકતા નથી, એટલે મેસેજ નહીં કરી શકવાના કારણે અમે આ 2 દિવસ ખરીદી અમારી બંધ રહી છે. પોરબંદર સરદાર પટેલ રમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ એથ્લેટિક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ખેલાડીઓએ રમતની ભાવના સાથે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરના પ્રેરણાથી તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા નોર્થ ઝોન ખેલાડીઓ માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ સ્કૂલ પોરબંદર ખાતે એથ્લેટિક સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17, અંડર 19 ઓપન એજની કેટેગરીમાં ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં કુલ 160 ખેલાડીઓએ, જેમાં 60 ભાઈઓ અને 100 બહેનોનો સમાવેશ થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ફિટ મીડિયા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા કર્મીઓ માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે મેડિકલ આ કેમ્પ યોજાયો હતો. ફિટ મીડિયા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત પત્રકાર મિત્રો માટે આ મેડિકલ કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોરબંદર જિલ્લાના વિવિધ મીડિયા સંસ્થાઓમાં
કાર્યરત પત્રકાર સહભાગી બન્યા હતા, જેમાં હેલ્થ ટીમ દ્વારા બ્લડ ટેસ્ટ, ECG અને એક્સરે સહિતની હેલ્થ સ્ક્રીનિંગની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત જે રીતે રાજ્ય સરકારે આજે તમામ જે મીડિયા કર્મીઓ જે છે તેમના માટે જે કહી શકાય કે જે રિપોર્ટ જે છે તમામ બ્લડને લગતા હોય, પછી ECG હોય કે પછી એક્સરે હોય, આ તમામ જે રિપોર્ટ જે કરવાની જે સુવિધા જે કેમ્પ આખો જે ગોઠવ્યો છે તે ખૂબ જ સરાહનીય છે. કારણ કે મીડિયામાં જે વ્યક્તિઓ કામ કરતા હોય છે તે સતત તણાવ અને ક્યાંક ને ક્યાંક દોડધામમાં સતત વ્યસ્ત હોય છે, ત્યારે પોતાના માટે સમય કાઢી અને જે પોતાનું જે શારીરિક આરોગ્ય છે તે સારું રહે અને તેમની અંદર કોઈ ઉણપ છે કે કેમ તે જાણી શકાય તે માટે આજે આખું આયોજન છે તે સરાહનીય છે. અને જે રીતે રેડ ક્રોસ સોસાયટી જે કહી શકાય કે અમદાવાદ અને અહીંથી જે સ્થાનિક પોરબંદરથી સંકલન આખું કરી અને માહિતી ખાતાએ પણ જે સમગ્ર આખી જે આયોજન કર્યું છે, વ્યવસ્થા કરી છે તે સરાહનીય છે. અને આ જે સમગ્ર જે કાર્યવાહી છે તેનાથી કહી શકાય કે પત્રકારો, મીડિયા કર્મીઓને ખૂબ જ લાભ થશે. નમસ્તે, હું ઋષિ થાનકી સંદેશ ન્યૂઝમાં ફરજ બજાવી રહ્યો છું. હાલ પોરબંદર ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા અને પોરબંદર માહિતી વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા પંચાયતમાં મીડિયા કર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા પ્રોગ્રામ અંતર્ગત તમામ મીડિયા કર્મીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલની જે પરિસ્થિતિ છે, મીડિયા કર્મીઓ ભાગદોડમાં હોય, પોતાની આરોગ્યનું ધ્યાન ન રાખી શકતા હોય તેવા મીડિયા કર્મીઓ માટે આજે ખાસ આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિ ઓળેદરા, ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ પોરબંદર રેડ ક્રોસ સોસાયટી વાઇસ પ્રેસિડેન્ટ. આજરોજ રેડ ક્રોસ સોસાયટી અને માહિતી મીડિયા તરફથી પત્રકાર મિત્રોને માટે થઈને કેમ્પ રાખ્યો હતો. હેલ્થ કેમ્પનો બ્લડ ટેસ્ટિંગ, એક્સરે, ECG મશીનનું, જેથી કરી મીડિયાવાળા પોતાના આ સમાચાર પ્રજા માટે થઈને બધું કરતા હોય તો એની સારી માટે થઈને પણ સરકારે દરકાર કરે છે ને આ રીતે મિત્રોને રેડ ક્રોસ સોસાયટી આભાર માને છે કે એ લોકોએ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને પોતાને તંદુરસ્તી માટેની કેમ્પમાં આયોજન કર્યું. મીડિયા મિત્રોનો રેડ ક્રોસ અને સરકાર વતી અમે આભાર માનીએ. આ કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદર રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ રામદેવભાઈ મોઢવાડિયા સહિતનાઓએ તેમજ જિલ્લા પોરબંદર માહિતી ખાતાના અધિકારી નરેશભાઈ મહેતા અને દાસાભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની બોરાસર સીમશાળા ખાતે ખોખો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17, અંડર-19 અને ઓપન તેમજ વિવિધ કેટેગરીમાં ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બરડા પંથકના ખાંભોદર ગામે કાનાધાર વિસ્તારમાં જાહેરમાં એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાણા રોજીવાડા ગામે રહેતા ચંદુ રામભાઈ શિંગરખિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોરબંદરના HMP ગ્રાઉન્ડમાં જાહેરમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે છાયાના વાપરા વિસ્તારમાં રહેતા કાના ગીગાભાઈ વડોદરા નામના શખ્સને આ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નરસન ટેકરી રેલવે ફાટક નજીક એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ખાડીકાંઠા પાસે રહેતા રાજુ રામા વડોદરા નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના દિગ્વિજય ગામ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં જલ્પેશ ભરત મકવાણા નામના શખ્સને મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતો પોલીસે ઝડપી લીધો હતો, તેમજ જલ્પેશને વિદેશી દારૂનો જથ્થો આપનાર નયન ગલા ઉલવા નામના શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 9 કરોડના ખર્ચે રસ્તાઓનું કેબિનેટ મંત્રીએ કર્યું ખાતમુહૂર્ત. વાડી વિસ્તારના રસ્તાઓ સારી ગુણવત્તાના બને તે દિશામાં કામગીરી. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્નેહ મિલનનું કરાયું આયોજન. કેબિનેટ મંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ.
તો રાજ્યમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં અનેક ક્ષતિઓ રહી હોવાના આક્ષેપ. ખેલાડીઓની સેફટી માટે વ્યવસ્થા નહીં તો સાધનો પણ તૂટેલી હાલતમાં. ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. માર્કેટિંગ યાર્ડ, કોલકી રોડ અને પોરબંદર રોડ પર સેન્ટરોનો પ્રારંભ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.